ગુજરાત અનુસૂચિત જાતિ મોરચા દ્વારા યોજાયેલા ઋણ સ્વીકાર કાર્યક્રમ। રાજ્ય સરકારે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લીધો। વિદ્યાર્થીઓ માટે આવક મર્યાદા વધારવાનો સરકારે નિર્ણય લીધો। ઋણ સ્વીકાર અને આભાર દર્શન કાર્યક્રમમાં મુખ્યમંત્રી હાજર। મુખ્યમંત્રી સાથે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ હાજર રહ્યા। શિક્ષણ ક્ષેત્રે લીધેલા ઐતિહાસિક નિર્ણય બદલ મુખ્યમંત્રીનું સન્માન કરવામાં આવ્યું। तो गुजरात अनुसूचित जाति मोर्चा द्वारा एक कार्यक्रम ऋण स्वीकार અને આભાર કાર્યક્રમ યોજાયો, જેમાં રાજ્ય સરકારે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓના હિતમાં અને મક્કમ અને પ્રજાવત્સલ મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ખૂબ જ ડાયનામિક અને સક્રિય પ્રદેશના અધ્યક્ષ હાઈટેક શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી, મારા સાથી મંત્રીમંડળના સાથી ડોક્ટર મનીષાબેન અને દર્શનાબેન, મોરચાના પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ સાંસદ ડોક્ટર કિરીટભાઈ સોલંકી, ગાંધીનગરના પ્રથમ નાગરિક અને મેયર મીરાબેન પટેલ, પૂર્વ કેબિનેટ મંત્રી અને પૂર્વ સ્પીકર આદરણીય શ્રી રમણભાઈ, પૂર્વ સાંસદ, વર્તમાનમાં ધારાસભ્ય, વર્તમાનમાં રાષ્ટ્રીય મહામંત્રી, પૂર્વ મોરચાના પ્રદેશ અધ્યક્ષ એવા મારા સાથી ધારાસભ્ય આદરણીય શ્રી શંભુનાથજી, જેની સાથે મોરચામાં મને કામ કરવાની તક મળી એવા વર્તમાનમાં પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રી ગૌતમભાઈ, બંને મારા સાથી પ્રદેશના વર્તમાનમાં અને પૂર્વ મહામંત્રી શ્રીઓ વિક્રમભાઈ, દેવેનભાઈ, અત્રે ઉપસ્થિત સર્વે પૂર્વ મંત્રીશ્રીઓ, પૂર્વ સાંસદશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, પૂર્વ નિગમ બોર્ડના ચેરમેનશ્રીઓ, ચૂંટાયેલા